અને ઘણો કોઈ ચા પીતું હોય ને ઓછો પીવો અને ના ચાલે તો રકવી 2 રકવી પીતો ને 1 રકવી પીવો અને એમાં તમને ચા દારૂ બધો નુકસાન કરે. ભાઈ કોઈ બી નાના હોય મોટા હોય અત્યારે એના ઘરે 2 રોટલા વધારે ખો સારું ખો. ચા ને દારૂ તો પીવો જ મત. હું તો ના પાડું કે પીવો મત. હું પીતો ઘણો પીતો. મને પોલીસ પકડી જતી, મને ફોજદાર પકડી જતો, બધું પકડી મને હાજરો થઈને મને ગાડીમાં લઈને આખા દિવસમાં ગમે ત્યાં પાટણમાં બધે થઈને પકડીને મને ફોજને છોડી મેલતા. આ મોડામાં એવો સતમાં હેડવા માંડ્યો. 10-20 વર્ષ થયા. મારો છોકરો મોટો થઈ ગયો. છોકરો આવ્યો તારનો મોટો થઈ ગયો. 15-16 વર્ષ થયા. તારનો દારૂ છોડ્યો. દારૂ નહીં પીવાનો. વર્ષમાં ધંધો કરતા તો બંધ કરી નાખ્યો. આપણે નહીં કરવાનો. એટલે આમ જે મજૂરી કરવી એ કરવાની. આપણે કોઈ દાડો પોલીસે હેરાન કર્યા નહીં. ભગવાન માતાજી આવનું સારું કરે. અને ભગવાન આપણે કુળદેવી ઘરની બેઠી હોય એને પગે લાગવું. ભગવાનને નમવું વહેલા ઉઠીને. આજ જવાની છે ને કાલ જતી રહે. અમને 30-35 વર્ષ થઈ ગયા. આજકાલ નાના આ જમાનામાં પહેલાં જમાનામાં તો સાલીઓ લૂંકડીઓ ભૂંગતી એટલે આમ એ કે પ્રમાણે નહીં આવતો. અત્યારે તો બધું જૂઠું થઈ ગયું. વણફળનો મેં આવવા માંડ્યો. આગળ કરવા માંડ્યા. આમ તેમની બધું બગાડ કહેવાય. એ તમારા આપણા કરમ નડે. તમે કરમ કર્યું તમે ખેતરમાં તમને ભગવાન ના લેવા જોઈએ. સરકાર તો તમને કદાચ 20,000નું બગડ્યું 5,000 રૂપિયા આલે. એ માટે તમારે લેણા ના ભરો. એમાં વ્યવહાર ના હોય ત્યારે મોંઘવારી થઈ જાય. દાગીના છોકરાઓ પૈણા આપણે હાર ના ખર્ચો મોંઘો થઈ ગયો. તેલના ડબ્બા ના અત્યારે 5,000 રૂપિયા થઈ ગયા. 2,500 રૂપિયાનો ડબ્બો મળતો 2000માં. સમજણ પડી. પછી ચાની પડી 1 રૂપિયાવાળી મળતી. અત્યારે 4 લાખ. હું જાતે લાવ 30 પૈસાનો હાબુ મળતો. આ બધું યાદ છે તમને? આ બધું છે. હું 22 રૂપિયાનું તેલ લાવેલો છું. અને હાલમાં 20 રૂપિયાનું તો મળે છે. રૂપિયાવાળી પડી નહીં મળતી. 30 રૂપિયાનો હાબુ કાપીને હાલતા 30 પૈસા. 20 ને 5 ને બધું હેડતું. અત્યારે કોઈ હાથમાં ના પકડે. અત્યારે પણ એટલો સમય આવી ગયો. ભાવે આવે છે. અયડાના અત્યારે 1200 રૂપિયા છે. પહેલાં મણના અયડાના 200-300 રૂપિયા હતા. અમે થાળી લઈ બરડા વેણમાં જતા ગાર. એટલે ગાર વેણવા જતા ત્યારે અમે મેળો બેળો આવે ને તો અમારે પૈસો ટૂંકો ના હોતો. ઓઢવાના ભાખલા ના હોતા. તુચ્છો ઉડતા. અત્યારે તો ભગવાન ઘણું હાલે. હારા બધું હાલે. અમારે માજીનો લોટ અમે ખાતા ગમે ત્યાં. એક સમય એવો હતો 10 ટકાનો લોટ માજ્યો તો ઉછીતો નહોતો હલાણો. એવો સમય આવ્યો. એટલે સમય જાળવો. પૈસા હોય ને કોઈ અટલાઈને હાલવાની અટલાઈને અને વાપરવાની. ખોટા કામમાં પૈસો ના વાપરવો. ખોટા કામમાં પૈસો હાલવો નહીં. આપણે પૈસો જાળવો. લક્ષ્મી આજ છે ને ખાલી તો કે કોઈ એવું આવે તો પૈસા બધા એમાં 500 લાખનું દવાખાનું આવીને પી જાય હોય. એ ખાલી કરે. દારૂ બારૂ વેચતા હોય પૈસા તમારે ભેગા થવાની રેડ પડે. એ દારૂ પોલીસવાળા આવે એ 50,000 રૂપિયા એ 1,00,000 રૂપિયા લે. એમાં 2-3 દોની રેડ પડે તમે સાપ. એટલે હારામાં કરમ કરવાનું સારું પેલું કરો. બધું ત્યારે યાદ રાખવું પડે. ગાડી બંગલા તમે ગાડીમાં ત્યારે ફરો 5 લાખની ગાડી 10 લાખની. પણ એ કોક દાડો આપકે ના થાય ના રન તો આખી ગાડી 10 લાખની કમાણી ના જાય. તમે પણ જો. એટલે જે છે ગાડીનો એવો મોહ ના રાખો. આ તો એમ કે હવે ગાડીઓ થઈ ગઈ ગોંડા થઈ ગયું. અત્યારે હવે આપણે લાવવું પડે એ કારણે. ને કે અત્યારે હેડતું જાઓ ને હેડતું જાઓ એ સારું. આપણે દડાવા પહેલાં હેડતા જતા સાયકલો લઈને જતા. અત્યારે હવે અમે આ હોન્ડા લાવ્યો હમણાં. એટલે અમારે મોટું લાવવું છે. પણ આ તો શું વસ્તીના કારણે વસ્તી કે અમારે છે તમારે નહીં. અત્યારે કોકનું ભાળીને આપણને શું થાય કે મારો ઈએન છે ને તો આપણે નહીં. આ તાત્કાલિક આપણે કેમાં લાવવું પડે એવો મોહ થઈ જાય કે મારું ઈએન છે ને આપણે એ જાતો હોય તો આપણે બિહારે ના પછી લાવવું પડે. મારે હું વિલો ગાળો હોય ને તો હેડતો જતો ને હેડતો આવતો કંટાળો આવતો. આવું જાતાનું લઈને ઘરનાય ના બેહારતા. હજી હેડ્યા જોઈએ. આપણે કોઈ વાતાવરણ છે ના હોય ને 25 રૂપિયા તો કોઈ હાથમાં આપણે બોલાવે ના. ત્યાં તો કોઈ બોલાવશે તો 25 રૂપિયા માગશે. એટલે એમ કહીને જતું રહે. સંગ ના કરે. હારા માણસ સંગ કરે. હવે તેવી થઈ ગઈ. એટલે યાદ રાખવું. કોઈ
એવા માણસથી આપણે ના ચલો સાચું તો આપણે ના બોલાવા પણ બાકી યાદ રાખવું 10 કદી ના ભૂલવો એવી મને જોતા ગરીબ નહીં આવવું બાકી અત્યારે તમારે એવા માણસ થઈ ગયા અને તો ચાર જો ને ત્યાર પછી એને એવું જ આવે ચેડી એટલે માણસ આપણે કોઈ રિક્ષા હોય કોઈ હોન્ડા હોય કોઈ ટ્રેક્ટર હોય આપણને ઓછા માણસ ભાવે ના હોય ને એટલે બિહારીના હેડે હોય હારા માણસ બિહારે એટલે હારા માણસ લઈ જઈને બિહારી ફુરાજીને આપણે જીવન તો હેડે જ ના બિહારે પણ આપણે કોમ આવે એવા મોટો માણસ કોમ ના આવે આપણી ખરા ટાઈમે ઊભા રહે સંબંધ કોદાળો ખૂટે ના હારો માણસ હોય નક્કી 50 જણા સંબંધ હોય ને તો એ જતા રહે પણ એક માણસ ના ખાય એવો સારો વ્યક્તિ હોય એટલે સંબંધ રાખો ને તો સારો રાખો માણસ જેવા ના રાખવા આ તો તારી ચા પી અને પેલાની શું ખોદે અત્યારે ભેગા હેડતા હોય ને તમને બીજા ભેગો બેસી જાય જઈને તમારે તો એકલા બેસી રહેવું પડે એટલે આપણે એકલું રહેવું હારવું નહીં કોઈ ફેમસી સંગ કરે તો કરવાનો એ આપણે જોવાનું કે કેટલામ છે ને કેટલામ નહીં ઘણા વખત મેં ખિસ્સા ફાળેલા છે હું હમણાં જ ભાઈ મહિનું થઈ ગયું હારી જો ને બીજા ભેગો બે જો આપણે એકલા બેસવું પડે અત્યારે એવા માણસથી સંગ કરે હાજેલો ને પછી તમે શું પૂછ્યું તાર રૂપિયાવાળો કરજો છે એટલે એમ કે ચેતીને હેડવું ચેતીને જવું અને ઘરનું કામ કરવું મજૂરી કરવી જે બને એ મજૂરી કરવી મતલબ બહાર હાલતો હોય ને તો 150 જતું રહેવું પણ કોમે જતું રહેવું આપણે અત્યારે મુખવારી થઈ ગયું સોળિયું છોકરા જણજણા બાપડા આપણામાં તાચી રહેવા હતા કરજો કોઈ ના હાલે તે કોઈના વિશ્વાસ રખાય ના છોકરાને પણ પૂછે તો પેલો ભગવાન આપણે હાથ પગ આલ્યા ખવડાવે જે બને મરચું રોટલો જે હોય ખાઈ રહ્યા ઘટું બધું હોય ભગવાન કોક દાડો તો સારું હાલે આપણે ના હાલે એમ ના હાલે ભગવાન હવનો છે એ ચેતન થઈ જવાનું હવે આ બધા મારા વિડીયો છે હું તો કીધું બધા સમજતા છો ને સમજતા હોય કે આપણે કલાકાર નહીં બનવું કે આપણે કલાકાર બને ભગવાન બનાવવું બાકી એમ કે ભગવાન હાલે એટલું લેવું પણ આવનું વ્યવહારમાં દેવ કામ કરે તમારું દેવ હારણ કોમે વિશ્વાય કોમે ગઈ એને ફટલે કામ કર્યા માતા એ કામ કરે પણ આરામ અને પછી ઘણો પાવર ના કરો પછી રૂપિયા થઈ જાય એમ જય ભગવાન ભૂલચૂક માફ કરજો જો ખોટું કીધું હોય ને તો ભૂલચૂક માફ કરજો અને હારાને કીધું હોય તો આવડી અને શેર કરજો થોડા ઘણો આમ અને કોઈને રીસ ચડી હોય તો એક રોટલો ખરા 2 રોટલા માળીને ખાઈ દો આ ખોટો વિડીયો નહીં હું જીમાં અને તારી ડુપ્લિકેટ ખોરાક થઈ ગયો એટલે ડુપ્લિકેટ પહેલાં તો ઘીને દૂધ ખો દારૂ ના પીવો કોઈ ચા વધારે ના પીવો ચા દારૂ ને ખોટું વ્યસન ના કરવા પણ કે કોઈ એવું કોઈ ગોજો કોઈ પીતા હોય ને એવું ના પીવું એમ આ બધું અત્યારે નહીં ડુપ્લિકેટ બધા એટલે તમે જિંદગી ગાળો હે ભગવાન 100 फूल खिले जब ये खिला रूप सुनहरा 100 चांद बने जब ये बना चांद सा चेहरा